નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે જોઈશું આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ। મિત્રો આજે સોના તેમજ ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર કડાકો। મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો 2025 દરમિયાન આટલો થઈ જશે સોનાનો ભાવ। મિત્રો જાન્યુઆરી મહિનામાં મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અલગ જ અપડેટ આવી ગઈ છે, જે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તેમજ સાથે સાથે એ પણ જોઈશું કે સોનું ક્યારે ખરીદવું, સોનાની અંદર રોકાણ ક્યારે કરી શકાય, તેમજ મિત્રો ચાંદી ક્યારે સસ્તી થશે। મિત્રો ચાંદી પણ અત્યારે જોઈએ તો આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે। તો 2025 મિત્રો જાન્યુઆરી મહિનામાં કેટલો થશે સોનાનો ભાવ? તો મિત્રો સૌપ્રથમ આજે આપણે વાત કરીએ તો મિત્રો જાન્યુઆરીમાં સત્તા પર આવેલા મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પ સરકાર ટેરિફ વધારશે એવા નિવેદનોને પગલે મિત્રો ડોલર સામે રૂપિયો ડગમગી ગયો હતો અને 15 પૈસા ઘટીને 84.44 રહ્યો હતો। આમ 2 દિવસ દરમિયાન મિત્રો જોવાયેલા સુધારાને બ્રેક લાગી હતી। ડોનાલ્ડ ટ્રમ્પના સંકેતોએ ડોલર ઇન્ડેક્સની અંદર સાધારણ નબળો હોવા છતાં તેની રૂપિયા પર કોઈ સીધી અસર જોવા નથી મળી અને મિત્રો ક્રૂડના ભાવ ડોલરમાં જોઈએ તો મિત્રો $73 આસપાસ અથડાયેલા હોવા છતાં તથા શેર માર્કેટમાં સુધારો જોવાની પણ કોઈ અસર ભારતીય ચલણ પણ નથી જોવા મળી રહી મિત્રો। અને આગલા દિવસ સામે 9 પૈસા નીચો ખુલ્યા બાદ એક તબક્કે 84.48 સુધી નીચે સરક્યો હતો। અને મિત્રો વાત કરીએ તો જીવો પોલિટિકલ અસ્થિરતા અને ડોલરની સાધારણ નીચો રહેતા વૈશ્વિક અને સ્થાનિક સોનામાં સુધારો જળવાયો હતો અને મિત્રો સ્થાનિક સોનું ₹300 થી વધીને 78,800 રહ્યું હતું। તો ચાંદીમાં પણ મિત્રો 9000ના સ્તરે સ્થિર જોવા મળી રહી હતી। મિત્રો વૈશ્વિક સોનું જો જોઈએ તો મિત્રો વૈશ્વિક સોનું સ્પોટમાં $16 થી વધીને મિત્રો $2650 તો કોમેક્સ પર મિત્રો જોઈએ તો $28 વધીને $2675 સપાટીએ જોવા મળ્યા હતા। મિત્રો આગળ વાત કરીએ તો સોના પાછળ ચાંદી પણ સાધારણ રીતે 6 સેન્ટ સુધારા સાથે $30.44 ટ્રેડ થઈ હતી। અને મિત્રો ચીનની ઇકોનોમીમાં જે સ્થિરતા જોવા મળી રહી હતી, જેમાં મિત્રો ચીનની ઇકોનોમી અસ્થિર ડેટાને કારણે ચાંદીની તેજી ખોરવાઈ ગઈ હતી અને તેનો ભાવ મિત્રો $30 આસપાસ ઘૂંટાતા જોવા હતા અને મળ્યા હતા। મિત્રો મોડી રાત્રે મિત્રો વાત કરીએ તો મોડી સાંજે મિત્રો વાયદામાં સોનું $765 અને ચાંદી $330 વધીને બોલાતા હતા અને મિત્રો ક્રિપ્ટો કરન્સીમાં ભાવ સુધાર્યા હતા અને બિટકોઇન $2,315 થી વધી $93,275 સપાટીએ જોવા મળ્યું હતું। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2025 ની અંદર સોનાનો ભાવ કેવો રહેશે તો તેની વાત કરતા પહેલા મિત્રો વાત કરીએ તો મિત્રો 2024 ની દિવાળી દરમિયાન સોના તેમજ ચાંદીના ભાવે એક અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો, જે મિત્રો સોના અને ચાંદીનો હાઈ લેવલનો રેકોર્ડ કહી શકાય। સોનું ત્યારે મિત્રો $82,980 પ્રતિ તોલાની અંદર જોવા મળ્યું હતું અને મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ પ્રતિ કિલોના $1,10,000 જોવા મળ્યા હતા। પરંતુ મિત્રો ત્યારબાદ અચાનક જ એવું બન્યું મિત્રો અમેરિકાની ચૂંટણી આવી અને ચૂંટણીમાં ટ્રમ્પ જીત્યા ત્યારબાદ મિત્રો સોનાની અંદર ભરખમ ઘટાડો જોવા મળ્યો હતો। દિવસે ને દિવસે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ધડાધડ સસ્તું થઈ ગયું અને મિત્રો લોકો ટોળે વળી ગયા છે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા, કારણ કે મિત્રો દિવાળીએ સોનાનો ભાવ આમ જોઈએ તો તહેવારોમાં સોનું લોકો ખરીદતા હોય છે, પરંતુ ત્યારે સોનાનો ભાવ વધારા તરફ હતો અને મિત્રો ત્યારે સોનાનો ભાવ ઘટ્યો દિવાળી બાદ અને મિત્રો સોનું સૌ લોકોએ ખરીદ્યું અને મિત્રો આગળ પણ સોનાનો ભાવ હજી દિવાળી કરતાં અત્યારે જોઈએ તો મિત્રો સોનાનો ભાવ ઘટાડા તરફ છે। તો મિત્રો આવું ને આવું જો 2025માં પણ બને તો મિત્રો સૌને સોના તેમજ ચાંદીની સસ્તી ભાવે મિત્રો ખરીદી થઈ શકે। અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર રોકાણ ક્યારે કરી શકાય તો જે મિત્રોને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય અથવા તો થોડું કરેક્શન આવે તો ત્યારે પણ તમે થોડું રોકાણ કરી શકો, કારણ કે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર દરરોજને દરરોજ વધારો ઘટાડો આવતો હોય છે। તો મિત્રો આ વધારાને લઈને મિત્રો આપણે એક એવી પેનલ બનાવવી જોઈએ કે જેમાં આપણે અત્યારે સોનું થોડું ખરીદી શકાય અને આગળ થોડા દિવસો બાદ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીની અંદર થોડો ઘટાડો આવે ત્યારે થોડુંક મિત્રો પેનલની અંદર ઘટાડો થાય ત્યારે પણ થોડું ખરીદી લેવાય, જેના લીધે મિત્રો આપણને થોડા વધારાથી લઈને મિત્રો ઘટાડા તરફ આપણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર
આપણે રોકાણ કરીએ તો આપણને વધારે ફાયદો થઈ શકે। અને મિત્રો સોના તેમજ ચાંદીની અંદર જે મિત્રોને 24 કેરેટ તેમજ 22 કેરેટ સોનાના ભાવમાં જે મિત્રો વધારો તથા ઘટાડો આવતો હોય છે તેની મિત્રો વાત કરીએ તો તે વચ્ચેનો તફાવત જોઈએ તો મિત્રો 24 કેરેટ સોનું એ 100% નહીં પણ મિત્રો 99.9% શુદ્ધ હોય છે, એટલે કે તેની અંદર મિત્રો કોઈ પણ ધાતુનો મિશ્રણ હોતું નથી। અને મિત્રો 22 કેરેટ સોનાની અંદર મિત્રો થોડા વધારે પ્રમાણની અંદર થોડા ઓછા પ્રમાણની અંદર મિત્રો સોનાની અંદર થોડી મિલાવટ હોય છે। અને મિત્રો વાત કરીએ તો કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। વાયદા બજારમાં સોનું અને ચાંદી ફરી એકવાર તૂટતા જોવા મળ્યા છે। આ સાથે સરાફા બજારની વાત કરીએ તો સરાફા બજારમાં પણ સોનાના ભાવ ગગડ્યા છે, જો કે ચાંદી પણ ઉછાળા જોવા મળી રહ્યો છે। અને સોના અને દાગીના ખરીદવા માંગતા હોય જે મિત્રો લગડી લેવાનું વિચારતા હોય તો મિત્રો તમારા માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે। તો મિત્રો વિડીયો ધ્યાનપૂર્વક આખો જોવો જરૂરી છે, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ। તો મિત્રો વિડીયો ચાલુ કર્યો આપણે તે પહેલાં આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો રોકાણકારોને આર્થિક આંકડા એટલા વધુ પોઝિટિવ નથી લાગી રહ્યા। મોંઘવારી પર વધુ રાહત ન હોવાને કારણે ફેડરલ રિઝર્વ તરફથી થોડું સચેત વલણ જોવા મળી રહ્યું છે, જેને કારણે આગામી રેટ કાપ આવવામાં વિલંબન થઈ શકે। આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો મિત્રો સોનું $2627 પ્રતિ અંશની આસપાસ જોવા મળી રહ્યું છે। અને મિત્રો સરાફા બજારની અંદર પણ મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવની અંદર ભરખમ વધારો ઘટાડો આવી રહ્યો છે। તો મિત્રો સોનાની અંદર રોકાણ કરવું હોય તો કયા પ્લાન અનુસાર કરી શકાય, તો જે મિત્રોને આપણે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે એસઆઈપી પ્લાન્ટ એક એવો પ્લાન્ટ છે જેની અંદર તમે મિત્રો એ પ્લાન્ટ અનુસાર રોકાણ કરો તો મિત્રો તમને વધારેમાં વધારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણમાં તમને વધારે ફાયદો થઈ શકે। તો મિત્રો એસઆઈપી પ્લાન્ટ મુજબ જે મિત્રો રોકાણ કરે છે તેઓને ક્યારેય નુકસાન નથી જતું, તેઓને વધુમાં વધુ ફાયદો થાય છે। તો તે મુજબ તમે પણ મિત્રો જો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય તો મિત્રો તેની અંદર રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરો, કારણ કે મિત્રો સોનાનો ભાવ જોઈએ તો આમ જોઈએ તો સોનાનો ભાવ 50,000 કે 60,000 થવાનો નથી। તો મિત્રો અત્યારે તમે રોકાણ કર્યું છે તો મિત્રો આગળ થોડા દિવસો બાદ તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને મિત્રો આજની વાત કરીએ તો આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે ગુજરાતની અંદર, તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીના જોઈએ તો 1 ગ્રામ ચાંદીના આજે 83 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 838 જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ મિત્રો 8,381 રૂપિયા જોવા મળી રહ્યા છે। અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ જોઈએ તો 83,810 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો ફરી એકવાર આપણે હવે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે 1 તોલા સોનાનો શું ભાવ ચાલી રહ્યો તે આજે આપણે જોઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,543 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,430 જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,54,300 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 1,490 રૂપિયાનો મિત્રો 100 ગ્રામ સોનાના ભાવમાં વધારો થયો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,934 રૂપિયા, 10 ગ્રામ સોનું 79,340 જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,93,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1,520 રૂપિયાનો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં 24 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે। અને મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો છે। અને જો મિત્રો આગળ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો થાય તો મિત્રો સોનાના ભાવમાં વધારો થાય, પરંતુ મિત્રો એવું બને કે ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય અને મિત્રો સોનાની અંદર ભયંકર ઘટાડો આવી શકે છે। તેમજ મિત્રો શું તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના આજના ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે મિત્રો 22 કેરેટ, 18 કેરેટ તેમજ 24 કેરેટના શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો એક વાત જાણી લે કે દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। ખૂબ ખૂબ